તો નવસારી જિલ્લામાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વાંસદા, ચીખલી, ખેરગામ સહિતના આદિવાસી વિસ્તારોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। પરંપરાગત વેશભૂષા અને લોકનૃત્ય અને ઢોલ નગારાના તાલે આદિવાસી સંસ્કૃતિની अनोखी झलक જોવા મળી હતી। યુવાનો અને વડીલોએ જય જોહાર અને જય આદિવાસીના નારા સાથે રેલીઓ યોજી હતી। વિવિધ સ્થળોએ આદિવાસી લોકકલા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા। આદિવાસી સમાજના અગ્રણીઓએ શિક્ષણ, આરોગ્ય અને વિકાસ અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। જળ, જંગલ અને જમીનના સંરક્ષણને લઈને પણ સમાજના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થકી નવસારી જિલ્લામાં આદિવાસી સાંસ્કૃતિક પ્રત્યે ગૌરવ અને એકતાનો સંદેશ ફેલાયો હતો। દિવસ 9 ઓગસ્ટ અમે દર વર્ષે મનાવીએ છીએ। આજે નવસારી ખાતે ઘણા વર્ષોથી વિશ્વ આદિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને સમાજને મારે આ વિશ્વ આદિવાસી દિવસે એક સંદેશો આપવો છે કે તમારે જાતિ છુપાવી ના જોઈએ। તમારો જન્મ એ પહેલેથી નક્કી થયો છે કયા કુળમાં જવો જોઈએ। મને થોડું ખબર હતું કે મેં આદિવાસી કુળમાં જન્મીશ, પણ મને આજે આ કુળમાં જન્મ્યો એનો સ્વાભિમાન અને અભિમાન પણ છે। આ જ કુળમાં મેં જે પણ મારાથી લાગતી જે સેવા છે એ કરતો રહીશ જ્યાં સુધી મારા સમાજ મારા સાથે સંગઠિત રહેશે। જય આદિવાસી।